તમને જો નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. આ તો ભાવનગર બજાર તો આપણે 26-27 પડતર હતા. 26-27 પડતર માલ નહોતો આવો ટાઈમ. તો આજે આપણે માલનું સેટિંગ થઈ ગયું છે, માલ મળી ગયો છે આપણને. આપણે ભરવા માટે નીકળી ગયા છે. મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્ર, શનિવાર આજે જો માલનું આપણે સેટિંગ થઈ ગયું છે અત્યારે. તો આપણે જઈએ તો ભરવા માટે. આપણે 5-6 દિવસથી તડકો જોયો જ નથી. તડકો કેવો છે, સ્પીડ બ્રેકર કેવો બનાવ્યો, ગાડીને મારે જ ન વરસાદ અહીંયા સખત ચાલુ જ છે. વરસાદ રહેવામાં આમ થતો જ નથી. આપણે ઘરે ફોન કર્યો કે ઘરે બી વરસાદ સારો જ છે. આપણે ભાવનગરમાં બધી પણ વરસાદ સારો છે. તો મિત્રો વિડીયોમાં મજા આવી દો. અને હા મિત્રો, આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલો. રોજને મોજ તો ભાવનગર બધી એકાજી લાઈક કરો, સપોર્ટ કરો, કાયમ સબસ્ક્રાઈબ કરો. ઉતરવામાં આવી ગયો ડાઉન. રોડ રસ્તા તમે ગમે એટલો વરસાદ પડે, પાણી દેખાય તમને ક્યાંય પણ બાકી જોરદાર. ગમે એટલો વરસાદ પડે પાણી દેખાય છે તમને રોડ ઉપર. હાઈટેક પર બધા નેટવર્ક ઘર બનાવ્યા જોઈ શકો છો. દરવાજો બનાવ્યો કઈ આપણે પકડી લીધો અંદરવાળો રસ્તો. જંગલ દોસ્તો આપણે પહોંચી ગયા છે વિજાપુર વાળા હાઈવે પર. વિજાપુર બેંગ્લોર હાઈવે પર. આ સીધો જાય બેંગ્લોર, આ સીધો જાય વિજાપુર. આપણે તો વિજાપુર અહીંથી આપણે લગભગ માનો ને 100-150 કિલોમીટર આસપાસ રહે છે. તો આપણે અહીંયા રાજસ્થાની ધાબા છે, ત્યાં રોકાઈ જઈએ આપણે. જલ્દી છે ચા પીને આપણે અહીંયા બધી પ્લાસ્ટિકની આઈટમો મળે ત્યાં જઈએ હવે આપણે. હા છે પાણીના માટકા છે. આ તો જોકે ઓલરેડી આપણા ઘરે છે જ. હા આપણા ઘરે છે. બધી પ્લાસ્ટિકની આઈટમો મળે છે. કાંઈ અમને ગમતું નહીં. ઘરેથી ફોન કર્યો પણ ના પડે. ડબલા છે. ફાઇનલી આપણે રાજસ્થાનની હોટલ આપણે આવી ગયા જમવા માટે. આ રીતનું લુક છે કાંઈક હોટલનું. વીર તેજા. આપણે જમવા માટે હવે ઓર્ડર આપી દઈએ. દહીંનું રાયતું આવી ગયું છે, સાથે રોટી. હાલો મિત્રો જમવા. દહીંનું રાયતું ને રોટી. આપણે આવી ગયા ગાડીમાં. હવે ગાડીમાં બેઠા હવે સુઈ જશું. માવો બાવો ખાઈને એકાદો મસ્ત મજાનો માવો બનાવીએ, પછી ખાઈ પીને આપણે સુઈ જઈએ.
તો આપણે લોડિંગ માટે આવી ગયા છે. અહીંયા ઊભા છે આપણે, ગાડી પડી છે આપણી. ચા પાણી પીવા ગયા હતા, ચા પાણી પીને આવી ગયા છે. ગાડી પડી આપણી. ગુડ મોર્નિંગ ગાઈસ, આપણો સવાર પડી ગયો છે અને આપણે લોડિંગ કરીને પી ગયા હતા. અત્યારે વરસાદ ખૂબ પડતો રહે છે, આપણે વિડીયો ત્યાં નથી લોડિંગનો. અત્યારે કાંક મસ્ત મજાનો નજારો છે. જોરદાર લોકેશન. નજારા જોવા આવો કર્ણાટકમાં મોજે મોજ ખાલી પડી છે. મોજે રોજ મોજે મોજ હો ભાઈ ભાઈ. આખા ભયંકર રસ્તામાં આવી ગયા હો ભાઈ. આ કીરા ગામમાં મળી ગઈ છે. લોકોના 11-12 વાગ્યા ગામના ભાજ્યા જ છે. આ રોડ કેટલી પૂરા છે આવા. બંને બાજુ નજર મારો, સામે પણ દ્રાક્ષ છે, સામે પણ દ્રાક્ષ. ભરપૂર માત્રામાં અહીંયા દ્રાક્ષની ખેતી થાય ભાઈ. આપણે 2-3 મહિના પહેલાં જૂનો વિડીયો છે, એમાં દ્રાક્ષ લાગેલી હતી. અત્યારે દ્રાક્ષની સિઝન પૂરી થઈ ગઈ છે, આપ જોઈ શકો છો. રસ્તો એટલો ભયંકર છે ને, વાટ જ જવા દો.